નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે જે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ એના પ્રશ્ન નંબર 1 વિકલ્પનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. આજના લેક્ચરમાં આપણે વિભાગ એનો પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો અસાઇનમેન્ટની સંપૂર્ણ સોલ્યુશનની PDF અથવા તો અસાઇનમેન્ટ બુક જોઈતી હોય તો બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરો. શરૂ કરીએ વિભાગ એનો પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો, જેમાં પ્રશ્ન 7 થી 12 સુધીના પ્રશ્ન આવે છે. જેમાં પ્રકરણ નંબર 2 પ્રશ્ન નંબર 1 કે હળદરના ડાઘ પડેલા કપડાને સાબુ લગાડવાથી ડાઘો ખાલી જગ્યા રંગનો બને છે. એટલે કપડા ઉપર જે હળદરનો ડાઘ પડેલો છે એ ડાઘને જો તમારે દૂર કરવો હોય તો આપણે સાબુ લગાવીએ છીએ તો ડાઘ કેવો બની જાય? પીળા રંગનો, લાલાશ પડતા કથ્થઈ રંગનો કે લીલાશ પડતા પીળા રંગનો? ઝડપથી તમારો આન્સર તમારે 1, 2 કે 3 સ્વરૂપમાં નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જો તમને ટાઈપિંગમાં પ્રોબ્લેમ આવતો હોય તો બધી જ ખાલી જગ્યામાં 3 ઓપ્શન આપણને આપેલા હોય છે, એટલે તમારે 1, 2 અને 3 આટલું જ ટાઈપિંગ કરવાનું. ઝડપથી આન્સર આપજો. તો કયો આવે છે? ઓપ્શન નંબર 2 એટલે લાલાશ પડતા કથ્થઈ રંગનો બની જાય છે. ત્યાર પછી બીજું, દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો હોય છે. એસિટિક એસિડ, લેક્ટિક એસિડ કે ટાર્ટરિક એસિડ? દહીંમાં કયો એસિડ રહેલો હોય છે? ઝડપથી આન્સર આપજો. ઓપ્શન નંબર 2 એટલે લેક્ટિક એસિડ. ત્યાર પછી ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે. ખાવાનો સોડા, બ્લીચિંગ પાવડર કે મીઠું? ક્લોરીનની પ્રક્રિયા કરો છો તો આપણને શું બને છે? તો આવશે ઓપ્શન નંબર 2 બ્લીચિંગ પાવડર. ત્યાર પછી એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં, જે જમીન એસિડિક છે એમને તટસ્થ કરવી પડે, જેનાથી પાકનો વિકાસ સારો થાય, તો જમીનમાં શું ઉમેરે? ક્વિકલાઇમ, જીપ્સમ કે ચૂનો? 1, 2 કે 3? તો શું ઉમેરે છે? ઓપ્શન નંબર બી જીપ્સમ ઉમેરે છે. ઓપ્શન નંબર 1 ક્વિકલાઇમ ઉમેરે છે. તો જીપ્સમ ક્યારે ઉમેરે છે? કેવા પ્રકારની જમીન હોય તો ખેડૂતો જમીનમાં જીપ્સમ ઉમેરે છે? એમનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો. એસિડિક જમીનમાં તો આપણે ક્વિકલાઇમ લખ્યું, તો જીપ્સમ ક્યારે ઉમેરવામાં આવે? ત્યાર પછી કોવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે. ટાર્ટરિક એસિડ, ઓક્ઝેલિક એસિડ કે મિથેનોઇક એસિડ, જેમને આપણે કહીએ છીએ ફોર્મિક એસિડ? કયા દ્રવ્યનો સ્ત્રાવ થાય તો આપણને પીડા થાય છે? તો આવે છે ઓપ્શન નંબર 3 એટલે મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ. ત્યાર પછી છાશ છે એ ખાલી જગ્યા પ્રકારનો સ્વભાવ ધરાવે છે. બેઝિક સ્વભાવ, તટસ્થ સ્વભાવ કે એસિડિક સ્વભાવ? છાશનો કેવો સ્વભાવ હોય છે? તો છાશ સ્વાદે કેવી હોય છે? ખાટી. એટલે એનો કેવો સ્વભાવ આવશે? ઓપ્શન નંબર 3. કયો સ્વભાવ આવે છે? એસિડિક સ્વભાવ ધરાવે છે. ત્યાર પછી આગળ વધતા પહેલા, જો વહાલા વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10માં છો તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ ચૂકી છે બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે સાથે અમુક પરીક્ષાલક્ષી IMP પ્રશ્નો, આ ઉપરાંત તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો ક્વેરીનું સંપૂર્ણ સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. જેમના માટે તમે જોડાઈ જાઓ આજે જ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં, જેમની કિંમત છે ફક્ત ને ફક્ત 499 રૂપિયા. ત્યાર પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 13 પ્રશ્ન નંબર 1. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે 11, 12 કે 13? આમાં તો તમારે 11, 12 અથવા 13 જ કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરવાનું. મેગ્નેશિયમ કીધું છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય છે? 12. મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય? મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 ખબર પડી તો એની સંજ્ઞા શું થાય? એ પણ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં ટાઈપિંગ કરવાનું. કેપિટલ અને સ્મોલ અક્ષર લખવામાં ધ્યાન રાખજો. ત્યાર પછી લિથિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય છે 1, 2 કે 3? સૌપ્રથમ લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય છે? ઝડપથી લખજો. લિથિયમનો પરમાણુ ક્રમાંક, સરસ, કેટલો હોય છે લિથિયમનો? 3.
3 હોય છે તો આપણે એમને કક્ષામાં ગોઠવીએ તો કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 અને એલ માં કેટલા 1. તો બાહ્યતમ કક્ષા કઈ થઈ? છેલ્લી કક્ષા, એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1 ઇલેક્ટ્રોન. ત્યાર પછી ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને, ધાતુઓ છે પાતળા તારમાં ફેરવાઈ જાય છે, ક્ષમતાને શું કહેવામાં આવે? ટીપાવપણું, તણાવપણું કે સ્થિતિસ્થાપક? પાતળા તારમાં ફેરવાઈ જાય છે અને શું કહેવામાં આવે છે? તણાવપણું. ત્યાર પછી જોઈએ કાર્બનનું અપરૂપ ખાલી જગ્યા સૌથી કુદરતી પદાર્થ છે. કાર્બનના જે જુદા જુદા અપરૂપો છે, હીરો, ગ્રેફાઇટ, કોલ, એમાંથી કુદરતી પદાર્થ કયો છે અને કેવો હોવો જોઈએ? સખત. તો આન્સર આવે છે 1, 2 કે 3? શું આન્સર આવશે? ઓપ્શન નંબર 1 એટલે હીરો. ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે. અધાતુ તો છે પણ કેવી હોવી જોઈએ? ચમકદાર. આયોડીન, સલ્ફર કે કાર્બન? કયો આન્સર આવશે? 1, 2 કે 3? ઝડપથી આન્સર આપજો. આન્સર આવે છે ઓપ્શન નંબર 1 એટલે આયોડીન. ત્યાર પછી ધાતુઓને તેમના સંયોજનમાંથી મેળવવાની પદ્ધતિ. ધાતુ છે એમના સંયોજનમાંથી પ્રાપ્ત થાય છે, એમને શું કહેવાય? ભૂંજન, કેલ્સિનેશન કે રિડક્શન? 1, 2 કે 3? તેમને કહેવામાં આવે છે ઓપ્શન નંબર ડી રિડક્શન. ત્યાર પછી ખાલી જગ્યા ધાતુ પાણી ઉપર તરે છે. સોડિયમ, કેલ્શિયમ કે પોટેશિયમ? કઈ ધાતુ પાણી ઉપર તરશે? તો આવે છે કેલ્શિયમ ધાતુ, ઓપ્શન નંબર 2. મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યા ગુણધર્મ ધરાવે છે. મેગ્નેશિયમના ઓક્સાઇડ છે એ બેઝિક છે, એસિડિક છે કે ક્ષાર છે? તો આન્સર આવે છે કયો? બેઝિક ગુણધર્મ ધરાવે એટલે ઓપ્શન નંબર 1. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. એટલે તાંબુ અને ઝીંકને મિશ્ર કરો છો તો મિશ્ર ધાતુ બને છે. એમની મિશ્ર ધાતુ કઈ હોઈ શકે? સોલ્ડર, બ્રોન્ઝ કે પિત્તળ? 1, 2 કે 3? કયો આન્સર આવશે? ઝડપથી યાદ આપજો, ઝડપથી કોમેન્ટ બોક્સમાં આન્સર લખજો. કયો આવે? ઓપ્શન નંબર 3 એટલે પિત્તળ. ત્યાર પછી સિન્નાબારનું રાસાયણિક સૂત્ર? HGS, ZNS કે Cu2S? સિન્નાબાર એને શું કહેવાય? HGH એટલે ઓપ્શન નંબર 1 મર્ક્યુરીનો સલ્ફાઇડ છે. ત્યાર પછી શુદ્ધ સોનું ખાલી જગ્યા કેરેટનું હોય છે. આમાં તમારે ટાઈપિંગ કરવાનું 20, 22 કે 24? કયો આન્સર આવી શકે? શુદ્ધ સોનું 24 કેરેટનું. ત્યાર પછી લોખંડના પતરા ઉપર ખાલી જગ્યાનું પાતળું પડ ચડાવીને તેમને કાટ ખાતું અટકાવી શકાય છે. એટલે લોખંડ ધાતુને જે કાટ લાગે છે એમની ઉપર આપણે શેનું આવરણ લગાવવું જોઈએ? એલ્યુમિનિયમ, ઝીંક કે તાંબુ? આન્સર આપજો 1, 2 કે 3? તો શું આવે છે? ઓપ્શન નંબર 2 એટલે ઝીંક ધાતુનું. ત્યાર પછી આગળ પ્રકરણ નંબર 5 પ્રશ્ન નંબર 1. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયો ફોર્મેટમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો તમારા PDF સ્વરૂપમાં જોઈતું હોય તો PDF સ્વરૂપમાં મેળવવા માટે આજે પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં મળી શકે છે. આ ઉપરાંત સંપૂર્ણ સોલ્યુશનની PDF મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા વધારે માહિતી માટે 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો. જોઈએ પ્રકરણ 5નો પ્રશ્ન નંબર 1. કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. જઠર, નાના આંતરડા કે મોટા આંતરડામાં ત્રણેય ઘટકોનું સંપૂર્ણ પાચન શેમાં થશે? 1, 2 કે 3? કયો ઓપ્શન આવશે? તો ઓપ્શન નંબર બી નાના આંતરડામાં. નાના આંતરડામાં સંપૂર્ણ પાચન અને પાચિત ખોરાકનું રૂપાંતરણ પણ થાય છે. ત્યાર પછી જલવાહકમાં પાણીના ઉદ્ધવ વહન માટે, પાણીનું ઉદ્ધવ વહન થાય છે એમના માટે ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ બને છે. તો આવશે મૂળદાબ, બાષ્પોત્સર્જન કે પૃષ્ઠતાણ? કોના દ્વારા કયું ખેંચાણ બળ લાગે છે એમાં? તો આવે છે ઓપ્શન નંબર બી બાષ્પોત્સર્જન. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહન, એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ને એમાંથી જે નિપજો બને છે એ નિપજોના વહનને શું કહેવાય? સ્થળાંતરણ, પ્રસરણ કે વાત વિનિમય? કયો આન્સર આવે? તો આન્સર આવે છે એને કહેવાય સ્થળાંતરણ. અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર થાય છે. શેમાં થાય? ઇથેનોલમાં, એસિટિક એસિડમાં કે લેક્ટિક એસિડમાં? શ્વસન થાય છે અજારક. અને ક્યાં થાય છે? સ્નાયુ પેશીમાં. તો કયો આન્સર આવી શકે? ઓપ્શન નંબર 3 એટલે લેક્ટિક એસિડ.
ત્યાર પછી ખાલી જગ્યામાં પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો કોષરસમાં આવું થાય, કણભ સૂત્રમાં થાય કે હરિત કણમાં થાય? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય તો શેમાં આવે છે? કણાભ સૂત્રમાં. પ્રશ્ન નંબર 6. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે. મૂત્રપિંડ કોની સાથે સંકળાયેલું છે? પોષણ, શ્વસન કે ઉત્સર્જન? તો કયો આન્સર આવશે? 1, 2 કે 3? તો મૂત્રપિંડ આવે એટલે ખ્યાલ જ છે શેમાં આવે? ઉત્સર્જન તંત્રમાં. ત્યાર પછી પ્રકરણ નંબર 9. પ્રશ્ન નંબર 1. લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર તો આપણને ખબર જ છે. શું થાય? 1/v - 1/u બરાબર 1/f. 1/u - 1/v બરાબર 1/f કે 1/v + 1/u બરાબર 1/f? આન્સર 1, 2 કે 3 કયો આવશે લેન્સના સૂત્રમાં? તો આ શું આવે છે? 1/v - 1/u બરાબર 1/f. એટલે કયો આન્સર આવશે? ઓપ્શન નંબર 1. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક ખાલી જગ્યા છે 1.5, 1.33 કે 2.4? પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો હોય છે? આમાં તમારે આન્સર ટાઈપ કરવાનો છે. 1, 2, 3 નથી લખવાનું. તો આવે છે 1.33. ત્યાર પછી લેન્સનો પાવર માપવા માટે, લેન્સનો જે પાવર માપો છો એ પાવર માપવા માટે કયું સાધન વપરાય? સ્પીડોમીટર, ડાયોપ્ટર મીટર કે ઓડોમીટર? ઝડપથી આન્સર આપજો. 1, 2 કે 3? તો શું આવે છે? ડાયોપ્ટર મીટર એટલે ઓપ્શન નંબર 2. ત્યાર પછી અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ખાલી જગ્યા ઉપર મૂકો તો તેમનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને આપણને મળે છે. અંતર્ગોળ અરીસા પર વસ્તુને ક્યાં મૂકવાની? મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર કે અનંત અંતરે? ક્યાં મૂકવામાં આવે છે અંતર્ગોળ અરીસા પર? તો પ્રતિબિંબ આપણને ત્યાં ને ત્યાં જ મળે. તો ક્યાં આવે છે? ઓપ્શન નંબર 2 એટલે વક્રતા કેન્દ્ર. ત્યાર પછી ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નાના દર્પણ મુખવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસા? શેનો ઉપયોગ કરશે? તો આવે છે ઓપ્શન નંબર 2 એટલે અંતર્ગોળ અરીસા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે ધન, ઋણ કે શૂન્ય? બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? ધન, ઋણ કે શૂન્ય? તો શું આન્સર આવશે? ધન. ત્યાર પછી પ્રકરણ નંબર 13. પ્રશ્ન નંબર 1. નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. ઉર્જા સૌથી પહેલા શેમાંથી મળે? ઉત્પાદક, સૂર્ય કે ચંદ્ર? તો શું આવશે? ઓપ્શન નંબર 2 એટલે સૂર્ય. પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ ખાલી જગ્યા છે. નિવસન તંત્ર, મૃદાવરણ કે વાતાવરણ? તો કયો આન્સર આવે? ઓપ્શન 1 એટલે નિવસન તંત્ર. ત્યાર પછી પ્રથમ કક્ષાના ઉપભોગીઓ ખાલી જગ્યા પોષક સ્તરની રચના કરે છે. જે પ્રથમ કક્ષામાં છે શેની રચના કરે? પ્રથમ, દ્વિતીય કે તૃતીય? તો યાદ રાખવાનું કીધું હતું. ઉપભોગી આવે ત્યારે કયો ક્રમ થઈ જાય છે? એક આગળ વધી જાય એટલે પ્રથમ હોય તો શું આવશે આન્સર? પ્રથમ. ત્યાર પછી ઓઝોનનું સ્તર પૃથ્વીના ઉપલા સ્તર ખાલી જગ્યામાં આવેલું છે. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર કે બાયોસ્ફિયર? ઓઝોન સ્તર શેમાં આવેલું છે? તો શું આવશે આન્સર? સ્ટ્રેટોસ્ફિયરમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. પારજાંબલી એટલે યુવી કિરણોની અસરથી ખાલી જગ્યાના કેન્સરની શક્યતા છે. મુખ, ચામડી કે આંખ? યુવી કિરણો પડે તો શેનું કેન્સર થઈ શકે છે? ચામડીનું. ત્યાર પછી પરોપજીવી અને નિવસન તંત્રના ખાલી જગ્યા સજીવોની કક્ષામાં આવે છે. એટલે પરોપજીવી છે નિવસન તંત્રના કઈ કક્ષામાં આવે? ઉત્પાદકો, ઉપભોગીઓ કે માંસાહારી? તો કયો આન્સર આવે છે? ઓપ્શન નંબર 2 એટલે ઉપભોગીઓની કક્ષામાં આવે છે. ત્યાર પછી વહાલા વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 10માં છે, ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે જેમ બોર્ડની પરીક્ષા નજીક આવે છે તેમ તમે જે આઈએમપી સવાલ શોધો છો બોર્ડની પરીક્ષા માટે A1 ગ્રેડ લાવવા માટે, તો એ આઈએમપી સવાલ માટેની આઈએમપી બેન્ચ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો આ બેચ ક્યારે શરૂ થશે, શું છે, એની તમામ માહિતી મેળવવા માટે 7046222254 પર કોન્ટેક્ટ કરો. તો વહાલા આ ઉપરાંત તમારા ધોરણના કોઈ પણ નવા અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરો. પહેલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે વિભાગ A ના પ્રશ્ન નંબર 2 નું એટલે ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ અને આગળના લેક્ચરમાં આપણે વિકલ્પનું પણ સંપૂર્ણ સોલ્યુશન જોયું હતું. હવે આગળના વિભાગ A ના અન્ય પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે
આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. તો આજના આ લેક્ચરમાં અહીંયા સુધીનો જ અભ્યાસ રાખીએ. જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય